નામ છે ડૉક્ટર દેવજા શાહ. હું નગરી હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ તરીકે કામ કરી રહી છું. આજે આપણે વાત કરીશું ઓર્ગન ડોનેશન વિશે અને આઈ ડોનેશન મહત્ત્વ એનું શું છે એના વિશે માહિતીમાં વાત કરવાનું છે આપણે આજે. આઈ ડોનેશનમાં આપણે ભારત દેશમાં ઘણા બધા લોકોને અંધાપો છે, બરાબર છે. હવે એ અંધાપોનું કારણ ઘણા બધાને કીકીના રોગ છે. આશરે દર વર્ષે આપણને 55 લાખ જેટલી કીકીનું જરૂર હોય છે અને દર વર્ષે એમાં 20,000ની કીકીની જરૂર વધતી જતી રહે છે, બરાબર છે. હવે અમુક કીકીના રોગો એવા હોય છે કે જેને આપણને ઓર્ગન ડોનેશનમાં આવી આઈઝ મળે, એનાથી જે અંધાપો હોય એ ટ્રાન્સપ્લાન્ટેશનથી એ કીકીના રોગોને માણસને જે અંધાપો છે એ જઈ શકે છે. એટલે આજે આપણે ઘણા બધા રોગ છે, જેમ કે કીકીનું ચાંદું પડ્યું છે, કીકીનો ફૂલ છે, કોઈ કીકીનો બગાડ છે કે દ્રવ્યાણુઓના લીધે ડેમેજ થઈ છે આંખો, તે બધા લોકોના કારણના લીધે આપણે આંખમાં દ્રષ્ટિ નથી. હવે આપણને આઈ ડોનેશનમાં જે આંખો મળેલી હોય એ આપણે ટ્રાન્સપ્લાન્ટ કરાવીએ તો એનાથી માણસને નજર આવી શકે છે. તો એ ખૂબ જ સારી વસ્તુ છે અને આ ડોનેશન આપણે ખૂબ જ વધારવું જોઈએ. હવે આપણે આઈ ડોનેશનમાં કરતાં શું હોય છે કે આપણે કોઈ માણસનું મૃત્યુ થાય છે તો આપણે ડોનેશન કરવા માટે સગા આપણને જાણ કરે છે. પ્લેજ કાર્ડ બી બહાર મળતા હોય છે અને જો આઈ બેંકમાં પ્લેજ કાર્ડ મળે છે અને જો પ્લેજ કાર્ડ ના સાઇન કર્યું હોય અને આઈ ડોનેશન ડેથ પછી કોઈને આઈ ડોનેટ કરવી હોય અને એમના સગાની સંમતિ હોય તો પછી સગા આપણને આઈ ડોનેશન માટે જાણ કરી શકે છે અને આપણા પર ફોન આવે છે અને આઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જે જગ્યાએ મૃત્યુ થયું હોય છે ત્યાં સ્પેશિયલી બધા માટે આઈ ડોનેશન કલેક્ટ કરવા માટે આવે છે. એના માટે આપણે ડેડ બોડીને હોસ્પિટલ લાવવાની જરૂર હોતી નથી. હવે આઈ ડોનેશનમાં એવું હોય કે મૃત્યુના 6 કલાકની અંદર આપણે આંખ વાપરી શકીએ તેમ હોય છે. હવે એ આપણે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આવે છે, આંખો આપણી સ્પેશિયલી રીતે કાઢે છે ઓપરેશન કરીને અને એ રૂમમાં એ આંખ દર્દીની જે મૃત્યુ પામેલું છે એ આંખના ખાડો જે પડે એનામાં આપણે રૂ પૂરી અને એક ટાંકો લઈ દઈએ છીએ. એટલે આપણને એવું ખરાબ લાગે નહીં કે ઘણા લોકોને એવી માન્યતાઓ છે કે આપણે આંખ ડોનેટ કરી દઈશું તો ખોડાપો લાગશે શરીરમાં અને એવું બધું કશું થતું નથી. હવે આપણે જે આંખ ડોનેશનમાં મળે છે, બરાબર છે, હવે એ આંખ મળવાથી આપણે આખી આંખ ટ્રાન્સપ્લાન્ટેશનમાં નથી વાપરતા. ઘણા લોકોને એવું હોય છે કે આંખ બગડેલી હોય તો આખી આપણે આંખ વાપરીએ છીએ. એ વાત તદ્દન ખોટી છે. આપણે આંખની આગળ એક પારદર્શક કીકી નામનું કોર્નિયા કરીને લેયર હોય છે. આપણે એમાંથી ડોનેટ કરેલી આંખમાંથી એ બટન લઈએ છીએ અને જેટલા બી દર્દીઓ હોય જેનામાં કીકીનો બગાડ થયેલો છે એ આંખમાં આપણે આ દાનમાં આવેલી કીકીને લઈ અને સીવીએ છીએ, જેથી એની કીકી પાછી પારદર્શક થાય છે અને આપણને ફરી દ્રષ્ટિ મળી શકે તેમ છે. હા, હવે એમ છે કે અવેરનેસનું જરૂર એટલે છે કે આપણે ડિમાન્ડ અને સપ્લાયની વાત કરીએ તો ડિમાન્ડની સામે સપ્લાય ખૂબ જ ઓછો છે. એટલે આપણે આશરે વર્ષે 1.5-2 લાખ જેટલી કીકીનું જરૂર હોય છે, સામે આપણે ખાલી 30% જેટલી જ કીકી દાનમાં મળે છે. જો દરેક માણસ એ વસ્તુને સમજે અને આના સગા સંબંધીઓને બધાને સમજાવે તો કીકીનું દાન થવાનું પર્સન્ટેજ ખૂબ જ વધશે. ઠીક છે. હવે એ ખૂબ વધે તો આપણે એના લાભ કોને થવાનો? દર્દીને. જે માણસ મૃત્યુ પામ્યું છે છેલ્લે જતાં એક માણસ 2 જણાને નજર આપતું જઈ શકે છે. તો આનાથી મોટું વધારે દાન કશું કહેવાય જ નહીં. બધા જ ઓર્ગન્સ વિશે એક જણ મૃત્યુ પામ્યું છે પછી એ શરીરનું કંઈ કામ નથી, તો એ જતાં આપણે જેટલા લોકોને સહાય થાય એ કરવી જરૂરી છે અને એનું અવેરનેસ જોઈએ એટલી નથી. ઇવન એડ્યુકેટેડ પીપલમાં બી આપણે ઘરમાં લોકો, તમે બધા જ એડ્યુકેટેડ હઈશું, બરાબર છે, પણ આપણા ઘરમાંથી આપણે કેટલા લોકોને કીકી દાન કરતા જોયા? એટલે પ્રોબ્લેમ આપણા સાઈડ પર બી છે કે આપણે એટલી અવેરનેસ સ્પ્રેડ કરી નથી રહ્યા. મને એમ લાગે છે કે આજકાલ સોશિયલ મીડિયાએ ખૂબ જ ઇન્ફિલ્ટ્રેટ કરી કાઢ્યું છે આપણા બધાની. નાના લોકોથી લઈને ઘરડા લોકો, બધી જ વર્કિંગ ક્લાસથી લઈને રિટાયર્ડ લોકો, બધા જ લોકો સોશિયલ મીડિયાથી ખૂબ જ અવેર છે. તો સોશિયલ મીડિયા પર એનો એક જેટલો કેમ્પેન વધારીશું આપણે
અને આપણે જેટલું એના માટે પોસ્ટ કરીશું ને સ્ટોરીઝ આપીશું તો એ લોકોને સબકોન્શિયસ માઇન્ડમાં એ બધી અવેરનેસ વધતી જાય. એટલે જ્યારે બી એમની આજુબાજુ કોઈનું એ ડેથ વિટનેસ કરે તો એમના મગજમાં પહેલાં એવું થાય કે ઓકે આ માણસનું ડેથ થયું છે તો નેક્સ્ટ સ્ટેપ આપણો એવો હોવો જોઈએ કે હું ઓર્ગન ડોનેશન કરાવડાવું આ માણસનું, મારા સગા સંબંધીઓનું, જેથી એ જતાં જે બીજા લોકોને લાભ કરી શકે. એટલે મારી માન્યતા એવું છે કે જેટલું સોશિયલ મીડિયા પર આપણે અવેરનેસ વધારીશું એટલી જ અવેરનેસ વધવાની છે અને વી હેવ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ. શતાયુ ઓર્ગેનાઇઝેશન વિશે સાંભળીને મને ખૂબ જ આનંદ થયો. એ એકદમ સરસ કામ કરી રહ્યા છે શતાયુવાળા, અને કેટલા બધા લોકોને આના લીધે રાહત થઈ રહી છે. અને એમનું નામનો પાછળનો જે મિનિંગ છે એ તો બહુ જ સમજી વિચારીને એકદમ સરસ રીતે મિનિંગ આપેલો છે. લોંગ લીવ ફોર 100 years એવરીબડી.